ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. નારદ ભક્તિ સૂત્રમાં અત્યાર સુધી આપણે 50 સૂત્રો જોયા. આગળ 49મા સૂત્રમાં આપણે કેવલમ અવિચ્છિન્ન અનુરાગમ લભતેની ચર્ચા કરી. ત્યાં આપણે જોયું કે કેવળ અખંડ પ્રેમ માયાને પાર કરાવી દે છે. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે આ અખંડ પ્રેમ એટલે શું? પ્રેમનું સ્વરૂપ કેવું હોય? તો આ વાતને સમજાવતા નારદજી 51મા સૂત્રમાં કહે છે, અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ. અનિર્વચનીય એટલે વર્ણન ન કરી શકાય તેવું. પ્રેમ સ્વરૂપમ એટલે પ્રેમનું સ્વરૂપ, એટલે કે પ્રેમનું સ્વરૂપ વર્ણવી ન શકાય તેવું અનિર્વચનીય છે. પ્રેમ ભક્તિની પરિભાષા કરવી અસંભવ છે, કારણ કે પ્રેમ એ અનુભવનો વિષય છે, વાણીનો નહીં. પ્રેમ એ તો હૃદયનો આનંદ છે, એને શબ્દોમાં વર્ણવી ન શકાય. અને એટલે જ રામચંદ્રજી સીતાજીને સંદેશો મોકલે છે ત્યારે કહે છે, તત્વ પ્રેમ કર મમ અરુ તોરા જાનત પ્રિયા એક મન મોરા સો મન સદા રહત તોહી પાહી જાનો પ્રીતિ રસુ એત નહીં માહી. વાણી બાહ્ય વસ્તુઓનું વર્ણન કરી શકે, પણ પ્રેમ તો આંતરિક અનુભૂતિ છે, તેનું વર્ણન ન થઈ શકે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રેમ એ માત્ર તરસ નથી અને કેવળ તૃપ્તિ પણ નથી. તે દેશ, કાળ, વસ્તુ, ક્રિયા અને ભાષાથી પર એક અલૌકિક અનુભૂતિ છે. અને એટલે જ કહ્યું છે ને, ડૂબે સો બોલે નહીં, બોલે સો અનજાન, ગહેરો પ્રેમ સમુદ્ર કો ડૂબે ચતુર સુજાન. હવે આગળના સૂત્રમાં આપણને કહ્યું કે વર્ણન ન થઈ શકે તેવું પ્રેમનું સ્વરૂપ છે, એટલે કે અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ. તો પછી આપણને મનમાં પ્રશ્ન થાય કે તો પ્રેમનું સ્વરૂપ કેવું હશે? તો ફરી નારદજી થોડુંક આગળ સમજાવતા 52મા સૂત્રમાં કહે છે, મૂકા સ્વાદનવત. મૂકા એટલે મૂંગા. મૂંગા માણસે ચાખેલા સ્વાદ જેવું. જેવી રીતે મૂંગો માણસ સ્વાદનું વર્ણન કરી શકતો નથી, તેવી જ રીતે પ્રેમ ભક્તિના સ્વરૂપનું વર્ણન શક્ય નથી. પ્રેમની પાઠશાળા નથી હોતી. પોતાને ભગવાનની મુઠ્ઠીમાં સમાવી દેવો અને ભગવાનને પોતાની અંદર સમાવી લેવો એ જ પ્રેમ ભક્તિ છે. એટલે જ કોઈએ કહ્યું છે ને, પ્રેમન બાડિયું ઉપજે, પ્રેમન હાટ બિકાય, રાજા પરજા જે હિરુચે, શીશ દઈ લે જાય. એટલે કે જે માથું મૂકીને પ્રેમ કરે તેને જ અખંડ ભક્તિ પ્રાપ્ત થાય છે. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે આવો અખંડ પ્રેમ કોના જીવનમાં પ્રગટ થતો હશે? તો નારદજી 53મા સૂત્રમાં કહે છે, પ્રકાશતે ક્વાપી પાત્રે. પ્રકાશતે એટલે પ્રગટે છે, ક્વાપી એટલે કોઈક, પાત્રે એટલે કોઈક ભક્તના જેવા યોગ્ય પાત્રમાં. કોઈ યોગ્ય ભક્તના પાત્રમાં પ્રકાશ પ્રગટે છે, અખંડ પ્રેમ પ્રગટે છે. આપણે આગળ વિષય ત્યાગ, સંગ ત્યાગ, ભગવાનની કથાનું શ્રવણ, કીર્તન વગેરે માર્ગે આગળ વધીએ તો આપણે અખંડ પ્રેમને પ્રાપ્ત કરવાની પાત્રતા કેળવી શકીએ તે વિશે જોયું. એ ઉપરાંત આપણે એ પણ જોયું કે મહાત્માઓનો સંગ પણ આપણને પાત્રતા કેળવવામાં મદદરૂપ થાય છે, કારણ કે સંત પુરુષોના અણુએ અણુમાંથી પ્રેમ ભક્તિ પ્રકાશે છે. આમ પ્રેમ અને આધ્યાત્મિકતાની અદૃશ્ય આભા ગુરુમાંથી તેના યોગ્ય શિષ્યમાં જાય છે. આ માનસિક સ્તરનો વ્યવહાર છે, જ્યાં ગુરુ માત્ર દ્રષ્ટિથી કે સંકલ્પથી પોતાના યોગ્ય શિષ્યોમાં શક્તિ સંચાર કરે છે. આમ જ્યારે બધા જ સાધનો દ્વારા ભક્તના હૃદયમાં સાચી વ્યાકુળતા ઉત્પન્ન થાય છે, ત્યારે જ અખંડ પ્રેમનું પ્રાગટ્ય થાય છે. અને પછી તો પ્રેમ હરિ કા રૂપ હે, ત્યો હરિ પ્રેમ સ્વરૂપ. આવો અખંડ પ્રેમ આપણા અંદર પ્રગટ થાય છે. હરિ ઓમ તત્સત.